અમરેલીના તપોવન મંદિર ખાતે માજી ધારાસભ્ય હેમેન્દ્રભાઈ મહેતા દ્વારા નારાયણ બલી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। અમરેલીમાં તપોવન મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ મુંબઈ બોરીવલીના પૂર્વ ધારાસભ્ય શ્રી હેમેન્દ્રભાઈ મહેતા દ્વારા પિતૃઓના તર્પણ માટે નારાયણ બલી યોજવામાં આવતા ભાવિકજનોએ ભાગ લીધો હતો તેમજ ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિમાં યજ્ઞની આહુતિ આપી હતી તેમજ આશીર્વચન પાઠવ્યા હતા। जमणे खपे आ खपे બધા ઉપર વિષ્ણવે નમઃ એવું બોલીને જવ અને તલ બધા ઉપર તુલસીના પાન કેટલા પાન હોય એ લોકોના બોલો બધા કુશલમસ્તુ શિવાય વસ્તુ બધું અનાજ અહીંયા લઈ લો ભાઈ જે અનાજ આપવાનું છે બધું અનાજ અહીંયા લઈ લો। પ્રતિવર્ષની જે ભાદરવા મહિનાની અમાસ નારાયણ બલીનું આયોજન કરાવીએ છીએ તપોવન મંદિર દ્વારા। નારાયણ બલી જે પરિવારની અંદર પોતાના પૂર્વજો જે સ્વર્ગવાસી થયા હોય અને એમની પાછળ આપણે ભારતની હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે જે ક્રિયાકર્મ અને વિધિ ન કરી શક્યા હોય અને એમને પોતાને એમ લાગતું હોય કે અમારા પૂર્વજોનું અમે કરી નથી શકતા અને અમને ક્યાંક નડતરરૂપ છે તો એ લોકો મનમાં હંમેશા શંકા રાખતા હોય, દુઃખી થતા હોય તો એવા પરિવારને માટે તપોવન મંદિર દ્વારા નારાયણ બલીનું આયોજન કરાવવામાં આવ્યું છે અને આજે 30 પરિવારોએ એમાં ભાગ લીધો। એ પરિવારના પૂર્વજોને જે પૂર્વજોની વિધિ ન થયું એને તૃષ્ટિ માટે જેને પૂર્વજોના પુણ્યાર્થે આજે તપોવન મંદિર દ્વારા કાર્યક્રમ થયો અને 30 પરિવારોએ ભાગ લીધો। એ પરિવારના ભાગ લેનાર સભ્યોને પણ હું આભાર માનું છું અને અભિનંદન આપું છું। તેમજ આવતીકાલથી નવરાત્ર મહોત્સવ શરૂ થાય છે। માં જગદંબા, અંબે માતા, કાલિકા માતા, ખોડિયાર માતા જે કોઈ માતાજીને માનતા હોય એ માતાજી નવરાત્રના પર્વ નિમિત્તે સર્વનું કલ્યાણ કરે, સર્વ સુખી થાય અને સર્વનું જીવન સુખમય, આનંદભર્યું અને ધર્મની સાથે જોડાયેલું રહી વ્યતીત થાય એવી શુભેચ્છા, શુભકામના।